આહવા ખાતે યોજાનારા ઐતિહાસિક ડાંગ દરબારના ફાતીગઢ લોકમેળા સંદર્ભે વિવિધ સમિતિઓની કરાઈ રચના। ડાંગ જિલ્લાની ફાતીગઢ લોક સંસ્કૃતિને ઉજાગર કરતા ડાંગ દરબારના ઐતિહાસિક લોકમેળાના આગમનના એંધાણની સાથે જ ડાંગ જિલ્લા વહીવટી તંત્રને સમગ્ર લોકમેળાને વધુ લોકભાગ્ય બનાવવા તથા તેના સુચારુ આયોજન વ્યવસ્થા બાબતે તૈયારીઓ આરંભી દીધી છે। આગામી તારીખ 8 થી 12 માર્ચ 2025 દરમિયાન આહવા ખાતે યોજાનારા ડાંગ દરબારમાં પધારનારા મહાનુભાવોની વ્યવસ્થાઓ તથા ડાંગની ઐતિહાસિક પરંપરાને અનુરૂપ રાજવીશ્રીઓના સન્માન અને પોલિટિકલ પેન્શન એનાયત કરવાના કાર્યક્રમ સંબંધિત આનુષાંગિક વ્યવસ્થાઓ બાબતે રચાયેલી જિલ્લા કક્ષાની વિવિધ સમિતિઓને તેમની કામગીરીથી અવગત કરાવતા જિલ્લા કલેક્ટર શ્રી રાજ સુથારે આ ભવ્ય ફાતીગઢ લોકમેળાને વધુ લોકભાગ્ય બનાવવાની હિમાયત કરી હતી। સમિતિના અધ્યક્ષ તથા તેના સભ્યોને તેમની કામગીરી સંદર્ભે પરસ્પર પરામર્શ કરી તમામ કામગીરીનું સુચારુ આયોજન સુનિશ્ચિત કરવાની અપીલ કરતા કલેક્ટરશ્રીએ મેળાના ઉદ્ઘાટન સમારોહ, શોભાયાત્રા, રાત્રિ દરમિયાન આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમો, મેળાના પ્લોટ, કાયદો અને વ્યવસ્થા, ટ્રાફિક નિયમન, આરોગ્ય અને ડિઝાસ્ટર સંબંધિત કામગીરી, સ્વચ્છતા અને સેનિટેશન સહિતના મુદ્દાની વિસ્તૃત ચર્ચા વિચારણા કરી હતી। ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લાના પ્રજાજનોમાં અદકેરું સ્થાન મેળવનારા રાજવીશ્રીઓનું ડાંગ દરબારના મેળા દરમિયાન ઐતિહાસિક પોલિટિકલ પેન્શન એનાયત કરવામાં આવ્યું હતું। જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી ડાંગ દરબાર આયોજન અંગેની અગત્યની બેઠકમાં ઇન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટર શ્રી મેહુલ ખાંટી સૌ સમિતિ સભ્યોને તેમની કામગીરીથી માહિતગાર કર્યા હતા। આ બેઠકમાં નાયબ વન સંરક્ષક સર્વેશ્રી રવિ પ્રસાદ, દિનેશ રબારી, પ્રાંત અધિકારી સુશ્રી કાજલબેન આંબલિયા, કાર્યપાલક ઇજનેર શ્રી કેતન કુંકડ સહિતના સંકલનના તમામ અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। ડાંગ મિત્ર ન્યૂઝ મિલન ધુડે, રમેશ સત્યની સાથે।